નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કેવા લોકો તમારી ઈર્ષા કરે છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જ્યારે આપણે જાહેરમાં બેઠા હોઈએ, બધા જ મિત્રોની સાથે બેઠા હોઈએ, ત્યારે એ લોકો તમને આડકતરી રીતે સલાહ આપીને તમને નીચે પાડવાની કોશિશ કરતા હોય છે। જે લોકો અપમાનજનક રીતે તમારી મજાક ઉડાવતા હોય છે, એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા અને તમારી ઈર્ષ્યા કરે છે। જ્યારે તમે જીવનમાં કંઈક આગળ વધતા હોય ત્યારે એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા અને અટકાવવાનો પ્રયત્ન કરે છે। આવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે। જે લોકો તમારું ખરાબ ઈચ્છતા હોય છે, જે લોકો તમારી સિદ્ધિઓને નથી જોઈ શકતા, એવા લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે। મિત્રો, એક વાત જીવનમાં હંમેશા માટે યાદ રાખજો કે ક્યારે કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ અને જે લોકો ઈર્ષ્યા કરે છે એ લોકોથી દૂર રહેવું જોઈએ। આ જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરવી જોઈએ। દોસ્તો, સારા માણસની હંમેશા કદર કરતા શીખો, કારણ કે એવા લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં। કોઈ તમારી કદર ન કરે તો દુઃખી ન થશો, કેમ કે સોનું ક્યારેય પણ પોતાની કિંમત ચીસો પાડીને કહેતું નથી। સમય આવે ત્યારે એની ઓળખ આપમેળે થઈ જ જાય છે। દરેક દુઃખને તરત જ દૂર કરવાની કોશિશ ન કરો। કેટલાક દુઃખ તમને અંદરથી મજબૂત બનાવે છે। જે દુઃખ તમને વિચારતા શીખવે એ દુઃખ જીવનની સૌથી મોટી શીખ હોય છે। જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે। જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે, પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે। પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ। મિત્રો, સુંદર હોવું એ જરૂરી નથી હોતું, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે। કેટલાક લોકો ખાસ હતા આ જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય પણ હતા જ નહીં જિંદગીમાં। જે લોકોના મનના ભાવ સારા હોય છે, એમના દરેક કામ સારા જ થાય છે। મુશ્કેલીઓ એ રસ્તાના કાંટા છે, જે આપણને વધુ મજબૂત અને સાવચેત બનીને ચાલતા શીખવે છે। સફળતા કોઈ
એક દિવસની મહેનત નથી, પરંતુ દરરોજ થોડું થોડું આગળ વધવાનું પરિણામ છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ન બોલવું જોઈએ દોસ્તો. જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ તો લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો દોસ્તો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા આગળ વધતા શીખો. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ જો કોઈ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે દોસ્તો. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા એ તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એ સારા માટે થાય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે. માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો, જે લોકોને તમારા માટે પોતાના પણું જ ના હોય. કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી. બસ હવે મતલબી લોકોને નજર અંદાજ કરવાના છે. કદર કરો એમની જે મતલબ વિના પણ તમને ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી,
પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો દોસ્તો. મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ફરીવાર ક્યારેય પણ જીતી શકતો નથી. તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે, પરંતુ એ તો તમારા અંદર જ છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો એ તો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે. એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી, તમે ફક્ત એ રસ્તા પર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ ઘડે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે એ દુનિયાને જીતવા કશો જ સહારો નથી માગતો. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એ તેની સાથે જ હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ બદલી નહીં શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ જ માણસ હોવાનું પ્રમાણ છે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ
આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે, એટલે સમયને ક્યારે હલકામાં ન લેતા. આજે જે તમારી સાથે છે તેની કદર કરો, કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. સમય બહુ કિંમતી છે, એને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો એ વધુ હિતાવહ છે. દોસ્તો, મુશ્કેલીઓ તો જીવનનો એક ભાગ છે. જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય છે એને જિંદગી જીતતા આવડી જાય છે. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ન હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. મિત્રો, જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલાં સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે, તપવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય પણ લાંબી ટકતી નથી. બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો. કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પરંતુ તમારી હેસિયત જરૂર જુએ છે. આ સમયમાં જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર છે, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. દોસ્તો, એટલા માટે ઉમ્મીદ ફક્ત પોતાના પર જ રાખો. જ્યારે તમે કોઈ પર કોઈ પણ શક વિના ભરોસો કરો છો ત્યારે છેલ્લે તમને બેમાંથી એક પરિણામ મળે છે. કાં તો આખી જિંદગી માટે સાચો માણસ, કાં તો આખી જિંદગી માટે સબક. પોતાને એટલા બધા કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. દોસ્તો, જો તમારે આ જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જો તમારે આ જિંદગીને જીવવી છે તો આગળ જુઓ. જિંદગીમાં સૌથી વધારે ખુશીઓ એક કામ કરવામાં આવે છે, જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે. તમારી જાત પર એટલો વિશ્વાસ રાખો કે દુઃખ પણ તમારા ચહેરા પરથી તમારી હિંમતને ક્યારેય પણ છીનવી ના શકે. જીત એ નથી કે તમે ક્યારેય પણ પડ્યા નથી, પણ જીત એ જ છે કે જ્યારે તમે પડ્યા છો ત્યારે ફરીથી પાછા ઊભા પણ થયા છો. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી
અને અમુક માણસો ફરી પાછા નથી મળતા આ જીવનમાં. જે લોકો દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. લોકો તમારી પાછળ વાતો કરે, તમારી બુરાઈ કરે તો ચિંતા બિલકુલ ના કરશો દોસ્તો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ તમારી પાછળ વાતો નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ન ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે, તે જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને એના પોતાનાથી પણ વધારે ચાહે છે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ન આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે નહીં. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ એ સૌથી પહેલાં એનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ દોસ્તો, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ ક્યારેય પણ બદલી શકાતી નથી, પરંતુ તમારે એનો હિંમતથી સામનો કરવો જોઈએ. લોકો કહે છે કે પ્યાર જો સાચો હોય ને તો એ પાછો વળીને આવે છે, પરંતુ જો પ્યાર સાચો જ હોય તો એ પછી છોડીને જ કેમ જાય છે? કોઈ તમને છોડીને જાય તો ચિંતા ન કરશો, કારણ કે ખોટા લોકોનું જવાનું બહેતર હોય છે, કારણ કે જીવનમાં સાચા લોકો આવી શકે.
તમારી સાથે કોણ છે એ ક્યારેય પણ મહત્વનું નથી હોતું, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ખૂબ જ મહત્વનું હોય છે મિત્રો. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ન જોઈએ. દુઃખ આવે ત્યારે તૂટશો નહીં. એ સમય તમને મજબૂત બનાવવાનો હોય છે. દરેક આંસુ પાછળ કોઈક ને કોઈક શીખ છુપાયેલી હોય છે અને દરેક નિષ્ફળતા પાછળ સફળતાનો રસ્તો. જેઓ મુશ્કેલીઓમાં પણ સ્મિત રાખી શકે છે, જીવનમાં અંતે જીત એમની જ થતી હોય છે. એક સમજદાર વ્યક્તિ ક્યારેય પણ બદલાની ભાવના રાખતો નથી, કારણ કે તેને ખબર હોય છે કે ભગવાન સાચો સમય આવવા પર એનો હિસાબ જરૂર કરે છે. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા એ સારા વિચારોથી આવે છે અને સારા વિચાર એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા લોકો વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.